પ્રિય મિત્રો, જ્ઞાન અને માહિતીથી ભરપૂર આ જગતમાં શું સાચું અને શું ખોટું છે તે તમે સમજી શકતા નથી. ફક્ત ઈશ્વરે આપેલ ડાપણથી જ તમે સાચા ખોટાનો ભેદ પારખી શકો છો. શું તમે ઈશ્વરનું ડાપણ પ્રાપ્ત કરીને જીવનમાં આગળ વધી રહ્યા છો? કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. અમારા કાર્યક્રમમાં જોડાવા બદલ આપનો આભાર. મિત્રો, આ જગત ઘોંઘાટથી ભરપૂર છે. સમાચારો, સોશિયલ મીડિયા અને આપણા રોજિંદા કાર્યોની સાથે કઈ બાબતો વાસ્તવિક છે તે જાણવું આપણા માટે મુશ્કેલ બનતું જાય છે. નમસ્કાર મિત્રો, ફરીથી આ કાર્યક્રમમાં આપને મળતા આનંદ થાય છે. આ જગતમાં આપણા માટે ભલા અને ભૂંડા વચ્ચેનો ભેદ પારખવો પણ મુશ્કેલ બનતો જાય છે. કેટલીક વાર આપણે જે જોઈએ છીએ અને જે સાંભળીએ છીએ તેમાં પણ છેતરાઈ ગયા હોય એવું લાગે છે. ઈશ્વર આપણી સાથે બોલે છે કે નહીં તે પણ આપણે પારખી શકતા નથી. મારા વ્યક્તિગત સંબંધોમાં પણ આવું બનતું મેં જોયું છે. હા, કોઈ વાર બીજાઓ સાથેના વાર્તાલાપમાં પણ આપણે તે પારખી શકતા નથી. તેઓ પોતાની રીતે, પોતાના શબ્દોમાં અને પોતાના હાવભાવમાં તે કહે છે કે મને દુઃખ થાય છે, મારે મદદ જોઈએ છે વગેરે, અને આપણે તે માની લઈએ છીએ. શા માટે આપણી સાથે આવું થાય છે? તેનું એક કારણ એ છે કે આપણી પાસે સાચી પારખ શક્તિ નથી. કોઈએ આપણને શીખવ્યું નથી કે પારખ શક્તિ શું છે. આપણે દરેક બાબતોને બાહ્ય રીતે જોઈને સ્વીકારી લઈએ છીએ, પણ વર્તમાન સમયમાં તેમ કરવું યોગ્ય નથી. આપણે પારખ શક્તિ વગર કોઈ નિર્ણય કરી શકીએ નહીં. તે તો એક જોખમ ખેડવા જેવું છે. સાચી વાત છે. આપણે ડાપણથી નિર્ણય લેતા નથી અને ભવિષ્યના પરિણામોનો વિચાર પણ કરતા નથી. દર્શક મિત્રો, શું તમે તમારા જીવનમાં આવા નિર્ણયો લીધા છે? શું બાઇબલમાં આવું કોઈ ઉદાહરણ આપણને મળે છે? મિત્રો, દાઉદે ઈશ્વરને જે પ્રાર્થના કરી તેવી પ્રાર્થના આપણે પણ કરવી જોઈએ. તે તો ગીતશાસ્ત્ર 119માં આપણને જોવા મળે છે. આ આખું ગીત આપણને ઈશ્વરના વચન સંબંધી કહે છે. હું માનું છું કે આ અધ્યાય આપણે વારંવાર વાંચવો જોઈએ. દાઉદ અહીં કેવી પ્રાર્થના કરે છે તે શું અમને કહેશો? હા, ગીતશાસ્ત્ર 119 અને 66મી કલમમાં દાઉદ કહે છે, મને સારો વિવેક તથા ડાપણ શીખવ, કેમ કે મેં તારી આજ્ઞાઓ પર વિશ્વાસ રાખ્યો છે. કેટલી સરસ પ્રાર્થના! હવે અમને કહો કે આ દિવસોમાં સારી પારખ શક્તિ હોવી શા માટે મહત્વનું છે? આ દિવસોમાં આપણી આસપાસ જે બની રહ્યું છે તે વિશે વિચાર કરો. આપણે જે જગતમાં જીવીએ છીએ તે જૂઠ, અર્ધસત્ય અને બનાવટી બાબતોથી ભરપૂર છે. આપણે એવા દિવસોમાં જીવી રહ્યા છીએ જ્યારે તમને વારંવાર પ્રશ્ન થાય કે શું આ સાચું છે કે બનાવટી છે? હું જે જોઉં છું અને સાંભળું છું તેમાં શું તથ્ય છે? આ બધી બાબતો આંતરિક તણાવ ઊભો કરે છે. મિત્રો, જૂઠ, છેતરપિંડી અને કોલાહલથી ભરપૂર આ જગતમાં શાની ઉપર વિશ્વાસ કરવો તે આપણે જાણી શકતા નથી. આપણે જાણકારીથી ભરપૂર જગતમાં જીવીએ છીએ, પણ તે બધું સાચું હોય
તે જરૂરી નથી. જાણકારી અને ડહાપણ બંનેમાં મોટો તફાવત છે. સાચી વાત છે. જો તમે સત્ય જાણ્યા વગર ફક્ત જાણકારીના આધારે કામ કરો તો વહેલા કે મોડા તમે મુશ્કેલીમાં આવી પડો છો. તેથી આજના કાર્યક્રમમાં આપણે પવિત્ર આત્માની સહાયથી નિર્ણય લેવા સંબંધી વાર્તાલાપ કરવાના છીએ. ઈશ્વર ઈચ્છે છે કે તેમના દરેક બાળકોની પાસે આત્મિક પારક શક્તિ હોય. આત્મિક પારક શક્તિનો અર્થ શું થાય? આત્મિક પારક શક્તિ એટલે સાચા નિર્ણય લેવા. કોઈ પણ બાબતને ઊંડાણથી સમજવી અને સાચું શું છે તે શોધી કાઢવું. ઈશ્વર ઈચ્છે છે કે તેમના દરેક બાળકની પાસે આવી પારક શક્તિ હોય. શું તમે અમને કહેશો કે આવી પારક શક્તિની વાસ્તવમાં જરૂર છે કે નહીં? સૌ પ્રથમ હું કહીશ કે જો તમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવવા માંગો છો તો તમારી પાસે આવી પારક શક્તિ હોવી જ જોઈએ. કારણ કે તેને લીધે ઈશ્વર તમને જે કહે છે તેને તમે સાચા અર્થમાં સમજી શકો છો. ઈશ્વરની પાસે આપણ દરેકના માટે ચોક્કસ ઈચ્છા, હેતુ અને યોજના છે. વાલા મિત્રો, શું તમે જાણો છો કે તમારા જીવનને માટે ઈશ્વરની શું યોજના અને હેતુ છે? આપણે તેને સાચા અર્થમાં કેવી રીતે જાણી શકીએ? વાલી બહેનો, ઈશ્વર તમને સ્પષ્ટ રીતે તે કહેવા માંગે છે અને બતાવવા માંગે છે, કારણ કે તેમણે જ તે યોજના બનાવી છે. તમારા માટે શ્રેષ્ઠ શું છે તે ઈશ્વર બરાબર જાણે છે. જો તમે તે યોજના પ્રમાણે ચાલતા નથી તો તમારે તેની કિંમત ચૂકવવી પડે છે. તેથી આપણે સાચી રીતે તેને જાણીએ તે બહુ મહત્વનું છે. સાચી વાત. બીજી બાબત છે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખતા આપણે શીખવું જોઈએ. જો તમે તેમ કરતા નથી તો તમે એવા નિર્ણય કરો છો જેની ભારે કિંમત તમારે ચૂકવવી પડે છે. તે સંબંધોની વાત હોય કે પછી નાણાકીય બાબત હોય. જો તમે બાળકોનો વિચાર કરો તો હાલના શિક્ષણના કારણે તેઓ ઈશ્વરની અવગણના કરે છે. તો પછી બાળકો આવા પર્યાવરણમાં કેવી રીતે જીવી શકે? જ્યાં સુધી બાળકોને કોઈ શીખવે જ નહીં ત્યાં સુધી તમે તેઓની પાસે પારક શક્તિ હોય એવી અપેક્ષા કેવી રીતે રાખી શકો? અને સત્ય વાત તો એ છે કે એ જવાબદારી તો માતા પિતાની છે. માતા પિતાએ બાળકોને તે કેવી રીતે શીખવવું જોઈએ? ઈશ્વરની ઈચ્છા છે કે તેમના બાળકો તેમની ઈચ્છા પ્રમાણે ચાલે. તેનો અર્થ કે મારે ઈશ્વરનું સાંભળવાનું શીખવું જોઈએ કે તે શું કહે છે. તે પરથી સાચું શું છે અને ખોટું શું છે તે મારે પારખવું જોઈએ. મારી બહેનો, દરેક બાબતને સાચી રીતે સમજવા માટે અને સત્યને જાણવા માટે આપણી પાસે પારક શક્તિ હોવી તે અગત્યની બાબત છે. તે આપણને નુકસાનમાં જતા અટકાવે છે. સાચી વાત ને? એકદમ સાચી વાત. તે માટે આપણે પાપ ઉપર વિજય પામતા અને પાપથી દૂર રહેતા શીખવું જોઈએ. પાપ આપણો પીછો છોડતું નથી. કેટલીક બાબતો એવી છે જે આપણને આનંદ આપે છે પણ તે ઈશ્વરની ઈચ્છામાં હોય છે. કેટલીક બાબતો એવી છે જે આપણને આનંદદાયક લાગે છે પણ તે ક્ષણિક હોય છે. પારક શક્તિ આપણને મદદ કરે છે કે આપણે તેને માટે પ્રશ્ન પૂછીએ કે તેનું શું પરિણામ આવશે. મારી બહેનો, દુનિયાના લોકોને પરિણામોની વાત કરવાનું ગમતું નથી. દુનિયા ફક્ત એવા મોજ શોખની વાત કરે છે જે માત્ર થોડા સમયનો આનંદ આપે છે અને એવા ભવિષ્યની આશા આપે છે જે કદી પૂરી થવાની નથી. જો તમારી પાસે પારક શક્તિ છે તો તમે જે અનુભવો છો, જે જુઓ છો અને જે સાંભળો છો તેથી અટકી જતા નથી. પારક શક્તિ વગર જીવવું જોખમરૂપ છે અને આવી પારક શક્તિ માત્ર ઈશ્વર જ આપી શકે છે. મિત્રો, સારું શું છે અને શ્રેષ્ઠ શું છે તેનો ભેદ પણ પારખવો જરૂરી છે. કારણ કે તમે અને હું ઈશ્વરના બાળકો છીએ અને તે આપણામાં જીવે છે અને ઈશ્વરનો પવિત્ર આત્મા આપણામાં વસે છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે જે કંઈ કરીએ તે શ્રેષ્ઠ કરીએ અને શ્રેષ્ઠ બનીએ. તેથી આપણે ઈશ્વરને પૂછીએ કે શું હું તમારી યોજના પ્રમાણે જીવી રહી છું કે પછી હજી વધારે સારું તમે મારી પાસે ઈચ્છો છો? શું તમે મારી પાસે બીજું કંઈ કરાવવા માંગો છો જે હું જાણતી નથી? જ્યાં સુધી તમારી પાસે
સાચી પારખ શક્તિ ના હોય ત્યાં સુધી તમે ઢાલ અને હથિયાર વગર યુદ્ધ લડી રહ્યા છો. વહાલી બહેનો, સુરક્ષા વગર જીવવું તે પણ ભયજનક છે. તમારે માટે હારવાની પૂરી શક્યતા છે, કારણ કે તમારે સતત નિર્ણય લેવા પડે છે. તેથી તમારે માટે સાચી અને ખોટી બાબતોની સ્પષ્ટતા કરવી અત્યંત આવશ્યક છે. પણ જો આવી બાબત સ્પષ્ટ ના થાય તો શું થાય? હા, કેટલીક બાબતો એવી છે જે માણસોના મનમાં સ્પષ્ટ હોતી નથી, પણ ઈશ્વરના માટે એવું નથી. તેથી આપણી પાસે પારખ શક્તિ હોવી જોઈએ, જેથી આપણે જાણી શકીએ કે ઈશ્વરની મારા માટે શું ઈચ્છા છે. કોઈ ચોક્કસ સંજોગોમાં ઈશ્વર મારી પાસે શું કરાવવા માગે છે. વચનની બાબતમાં પણ તમારે ઈશ્વરને પૂછવું જોઈએ કે પ્રભુ, તમે મને શું કહેવા માગો છો. મિત્રો, ઈશ્વરનું વચન સાચી પારખ શક્તિને માટે પાયારૂપ છે. શક્તિ પામો લડવા, શક્તિ પામો લડવા, ચાલીએ સૌ અજવાળે, 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 ચાલીએ સૌ અજવાળે, ત્રાતાની સાથે. સદા સુખી રહીશું, સદા સુખી રહીશું, તેને અજવાળે, ચાલીએ સૌ અજવાળે, 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 ચાલીએ સૌ અજવાળે, ત્રાતાની સાથે. ચાલીએ સૌ અજવાળે, 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 ચાલીએ સૌ અજવાળે, ત્રાતાની સાથે. મિત્રો, આજે આપણે શીખ્યા કે આપણે ઈશ્વરનો અવાજ ઓળખતા શીખવું જોઈએ. શું તમે જાણો છો ઈશ્વરનો અવાજ કેવી રીતે સાંભળી શકાય? કદાચ કોઈ કહેશે કે મને ખબર નથી કે ઈશ્વર આપણી સાથે વાત કરે છે. પણ યાદ રાખો, ઈશ્વરે તમને ચોક્કસ હેતુ અને યોજના સાથે ઉત્પન્ન કર્યા છે. ઈશ્વર તમારી સાથે વાત કરવા માંગે છે. તે તમને દોરવણી આપવા માંગે છે અને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સ્પષ્ટ માર્ગદર્શન આપવા માંગે છે. ઈશ્વર વાર્તાલાપ કરે છે. જ્યારે આપણે ઈશ્વરનું સાંભળીએ છીએ ત્યારે તે આપણી લાગણીઓને તેમની સંપૂર્ણ ઈચ્છા વચ્ચેનો ભેદ પારખવા આપણને મદદ કરે છે અને તે આપણને તથા આપણા બાળકોને અદ્ભુત રક્ષણ પૂરું પાડે છે.
પરંતુ આપણી દિનચર્યામાં આપણે કેવી રીતે વિશ્વાસથી કહી શકીએ કે ઈશ્વર આપણી સાથે વાત કરી રહ્યા છે? હું તમને ચોક્કસ કહીશ કે ઈશ્વર ચોક્કસ વાત કરે છે અને આપણને તે પારખ શક્તિ આપે છે, કારણ કે ઈશ્વરની ઈચ્છા છે કે તમે અને હું ડાપણથી નિર્ણય લઈએ. તેથી હું જે જોઉં છું, સાંભળું છું અને અનુભવું છું તેનાથી વિશેષ ઈશ્વર તેને કેવી રીતે જુએ છે તેને હું સમજી શકું છું. શું તમે અમને કહેશો કે તેનો મુખ્ય સ્ત્રોત કયો છે? ચોક્કસ. સાચી આત્મિક પારખ શક્તિનો મુખ્ય સ્ત્રોત એ છે કે તે ઈશ્વરની ભેટ છે તે સમજવું. ઈસુ ખ્રિસ્ત ઉપલી મેળીમાં પોતાના શિષ્યોની સાથે બેઠા હતા ત્યારે તેમણે કહ્યું કે હું તમારા માટે એક સંબોધકને મોકલીશ. તે તો પવિત્ર આત્મા છે. તે તમારામાં અને તમારી સાથે રહેશે. તે તમને સામર્થ્ય અને દોરવણી આપશે. તે બધી બાબતો તમારા સ્મરણમાં લાવશે અને તે તમને સત્ય સમજવા પણ મદદ કરશે. પવિત્ર આત્મા કેવી રીતે આપણો સહાયક બનશે તે શું તમે અમને સમજાવશો? હા, જીવનના દરેક ક્ષેત્રમાં પવિત્ર આત્મા આપણી સાથે રહેશે. જ્યારે તમે ઈસુ પર વિશ્વાસ કરો છો ત્યારે પવિત્ર આત્મા તમારા જીવનમાં આવે છે, એક માર્ગદર્શક, દોરનાર અને વ્યક્તિગત સહાયક તરીકે. પવિત્ર આત્મા તમને ડાપણથી નિર્ણય લેવા પણ મદદ કરે છે. તે માટેનો મુખ્ય આધાર કયો છે? પારખ શક્તિનો મુખ્ય આધાર ઈશ્વરનું વચન છે, કારણ કે જે પણ પરિસ્થિતિ અને સંજોગોનો આપણે વ્યક્તિગત રીતે સામનો કરીએ છીએ તેનો જવાબ અથવા ઉકેલ ઈશ્વરના વચનમાં છે. આજની આધુનિક સમસ્યાઓનો ઉકેલ પણ ઈશ્વરના વચનમાં છે. જો આ સંબંધી વિચાર કરીએ તો જ્યારે આપણે ઈશ્વરનું વચન સાંભળીએ છીએ અથવા આવા કાર્યક્રમો જોઈને નવી બાબતોને શીખીએ છીએ ત્યારે આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વર આ રીતે વિચારે છે અને આ રીતે કાર્ય કરે છે. ઈશ્વરના વચન દ્વારા આપણા મન સત્યથી ભરપૂર થાય છે. તેથી જ્યારે તમે વિચારો છો કે ઈશ્વર આપણામાં કેવી રીતે કાર્ય કરે છે ત્યારે 1 કોરિન્થી 2:10-13 બાઇબલ શું કહે છે તે સાંભળો. તે તો દેવે આત્માથી આપણને પ્રગટ કર્યા છે, કેમ કે આત્મા સર્વને, હા દેવના ઊંડા વિચારોને પણ શોધે છે. કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયું માણસ જાણે છે? એમ જ દેવના આત્મા સિવાય દેવની વાતો બીજો કોઈ જાણતો નથી. પણ અમે જગતનો આત્મા નહીં, પણ જે આત્મા દેવ તરફથી છે તે પામ્યા છીએ, જેથી દેવે આપણને જે વાના આપેલા છે તે અમે જાણીએ. તે જ અમે બોલીએ છીએ, માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહીં, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં, આધ્યાત્મિક બાબતોને આધ્યાત્મિક ભાષાથી સમજાવીએ છીએ. મિત્રો, જે માણસ અવિશ્વાસી છે તેની પાસે આત્મિક પારખ શક્તિ હોતી નથી. આ એક વાસ્તવિકતા છે. તો પછી જે માણસો ઈશ્વરને જાણતા નથી તેઓના વિશે શું? તેનો જવાબ આગળની કલમોમાં છે. 14-16 કલમમાં લખ્યું છે, સાંસારિક માણસ દેવના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તે તેમને સમજી શકતું નથી. પણ જે જન આધ્યાત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી, કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે તે તેને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે. અહીં સાંસારિક માણસ એટલે જેઓએ ઈસુનો અંગીકાર કર્યો નથી તે. વચન જણાવે છે કે ખોવાયેલો માણસ ઈશ્વરની વાતોને સમજી શકતો નથી, કારણ કે તેની પાસે આત્મિક પારખ શક્તિ નથી. તો પછી આવા લોકો આ બાબતોને કેવી રીતે સમજી શકે? તે લોકો સત્ય વચનો સાંભળે છે ત્યારે ઈશ્વરનો આત્મા કામ કરે છે અને તેઓના પાપની ખાતરી કરાવે છે. તેઓના હૃદયમાં પવિત્ર આત્મા ઉદ્ધારની વાત પ્રગટ કરે છે. તે સમયથી પવિત્ર આત્મા સતત તેઓને દોરે છે અને નવા જીવનમાં આગળ લઈ જાય છે. પણ આત્મિક અથવા વિશ્વાસી લોકો પાસે પવિત્ર આત્મા હોવાથી પારખ શક્તિ આવે છે. તે દરેક બાબતોને પારખવામાં મદદ કરે છે.
તેથી તેઓથી બીજાને દોષ આપી શકાય નહીં. ના, અહીં બીજાને દોષ આપવાની વાત નથી. આપણે પારખ શક્તિની વાત કરી રહ્યા છીએ. તે વ્યક્તિને માટે સાચું શું છે તે જોવાની જરૂર છે. તેથી તેનો અર્થ એવો નથી કે ખોવાયેલા લોકો પાસે પારખ શક્તિ નથી, પણ તેઓની પાસે પવિત્ર આત્મા નથી, તેથી તેઓ તે પારખી શકતા નથી. આત્મિક પારખ શક્તિને આપણે કેવી રીતે વિકસાવી શકીએ? મિત્રો, પારખ શક્તિના વિકાસ માટે આપણને પ્રેક્ટિસની અથવા આચરણની જરૂર છે, પણ આપણે તેમાં નિષ્ફળ જઈએ છીએ. આપણે બધા ભૂલો કરીએ છીએ. જો આપણે પારખ શક્તિનો વિકાસ કરવો છે તો પ્રથમ આપણે ઈશ્વર પર વિશ્વાસ કરવાની જરૂર છે. ઈશ્વરને કહો કે તે તમને દોરવણી આપે અને તમે જે વિશ્વાસ કરો છો તે પ્રમાણે કરો. ઈશ્વર તમને શ્રેષ્ઠ બાબતો જ કરવા કહે છે. જો કોઈ વાર ખોટી પસંદગી થઈ જાય તો શું? જો તમારી પાસે ઈશ્વરનું વચન છે અથવા તે તમારા હૃદયમાં છે તો ઈશ્વરનો આત્મા તે વચન તમારા મન અને હૃદયમાં યાદ કરાવશે. જો તમારા હૃદયમાં ઈશ્વરનું વચન નથી તો તેને દરરોજ વાંચો, કારણ કે તેનો આપણી અંદર સંગ્રહ થાય છે. જેટલું તમે વધારે વાંચશો તેટલું વધારે સમજશો. તેને લીધે આપણું મન અને હૃદય પણ ઈશ્વરના જેવું વિચારશે. જો તમે ઈશ્વરના વચનની અવગણના કરશો તો તમે જગતના લોકો જેવું વિચારશો, કારણ કે આપણે સતત જગતના અવાજોને સાંભળીએ છીએ. મિત્રો, તમે ટીવીમાં, ઘરમાં, નોકરીમાં જે સાંભળો છો તે સંબંધી વિચાર કરો. જાત જાતની માહિતી તમારા મનમાં ઠાલવવામાં આવે છે અને માત્ર થોડો જ સમય તમે ઈશ્વરના વચન માટે આપો છો. જો તમે ધ્યાન નહીં રાખો તો દુનિયાવી બાબતો તમારા પર હાવી થઈ જશે. તે પછી તમે ખોટા નિર્ણયો લો છો. આ જગત જે અર્ધસત્ય, જૂઠ અને જ્ઞાનથી ભરપૂર છે, તેમાં આત્મિક પારખ શક્તિ જ એક એવી બાબત છે જે તમને સુરક્ષિત રાખે છે. આપણ દરેકને આ પારખ શક્તિની જરૂર છે. યાદ રાખો બહેનો, પારખ શક્તિ તે તો ઈશ્વરની ભેટ છે જે પવિત્ર આત્મા દ્વારા આપણને મળે છે અને દરેક બાબતો આપણને સમજાવે છે. તે સાથે આપણી પાસે પવિત્ર બાઇબલનું શિક્ષણ છે અને સાથે અનુભવ પણ શીખવે છે. જે લોકો આ બાબતને સમજી શકતા નથી તેઓ ઈશ્વરની દોરવણી માગીને શરૂઆત કરી શકે છે. મિત્રો, તમે છેલ્લે કયો નિર્ણય લીધો અને તેના કેવા પરિણામો તમારે ભોગવવા પડ્યા તે યાદ કરો. પવિત્ર આત્મા તમને બતાવશે કે તમારે તેને લીધે કેટલું સહન કરવું પડ્યું. પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે આગળ વધવાથી તમને કેવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે તે પણ પવિત્ર આત્મા તમને બતાવશે. આ રીતે તમે પારખ શક્તિ મેળવી શકશો, પણ તેનો આધાર ઈશ્વરનું વચન છે જે આપણને જોઈતી પારખ શક્તિનો સ્ત્રોત છે. મારી બહેનો, જ્યારે તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો ત્યારે પવિત્ર આત્મા તમારા જીવનમાં આવે છે અને તમને સામર્થ્ય આપે છે. ત્યાર પછી તમે દરેક બાબતોને સાચી રીતે જોવાની શરૂઆત કરો છો. આ તો એક નવા જીવનનું આમંત્રણ છે. આ જગત મૂંઝવણથી ભરેલું છે. ઘણા લોકો જાણતા નથી કે કઈ બાજુ જવું અને કેવા નિર્ણયો લેવા. તમારે માત્ર એક સરળ નિર્ણય લેવાનો છે જેની અસર અનંતકાળ સુધી રહેવાની છે. હા મિત્રો, તમારા માલિક અને ઉદ્ધારક તરીકે ઈશ્વરનો સ્વીકાર કરો. તમારા માટે અને તમારા કુટુંબને માટે તમે શ્રેષ્ઠ બાબતો ઈચ્છો છો તો ઈસુને તમારું સમર્પણ કરો. આવો પ્રાર્થના કરીએ. દયાળુ અને પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ કે અમને તમારા બાળકો તરીકે યોગ્ય પારખ શક્તિ આપો અને એ પારખ શક્તિના આધારે અમે સાચા અને ખોટાનો ભેદ સમજી શકીએ અને જે બાબતો ક્ષણિક છે, જે ક્ષણભંગુર છે, તેનાથી અમે દૂર રહી શકીએ. તેના માટે અમને તમારી કૃપા આપો. ઈસુના નામમાં માંગુ છું. આમીન.
જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમ શાસ્ત્રથી તે હર્ષ પામે છે, રાત દિવસ તેના નિયમ શાસ્ત્રનું મનન કરે છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી, અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કાંઈ તે કરે છે તે સફળ થાય છે, વળી જે કાંઈ તે કરે છે તે સફળ થાય છે. તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઉડતા પતરા જેવા છે, પણ તેઓ પવનથી ઉડતા પતરા જેવા છે. ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં, ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં. ન્યાયીઓની સભામાં પાપી ઊભા રહી શકશે નહીં, ન્યાયીઓની સભામાં પાપી ઊભા રહી શકશે નહીં. પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગ. પ્રિય દર્શક મિત્રો, અમારો સમય હવે પૂરો થાય છે. આજના કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અમને જરૂરથી મોકલી આપશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને મિસ કોલ અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો